રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા 11 જેવા જે છે CSC આવેલા છે. આ CSCમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર MBBS સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે. અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર 7 દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ. એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે. અને આના સંબંધમાં 11 જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે આને CDHO મારફતે નોટિસ આપવામાં આવી છે. બોન્ડેડ તબીબીને અમુક જે 11 માસના બોન્ડેડ ઉપર હોય છે, અમુક જે છે 3 વર્ષના બોન્ડેડ ઉપર હોય છે. ને અહીંયા આવીને જે છે બધા CSCમાં અને PSCમાં પણ જે છે આને કામગીરી કરવાની હોય છે. અમુક 2-3 ડૉક્ટરોને એવું પણ છે કે જે છેલ્લા 2 મહિનાથી પણ એબસેન્ટ હતા. આમાં પણ જે છે અમે CSCના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડૉક્ટર બોન્ડેડ હોય અને 7 દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજિયાત જે છે અમારે ધ્યાને લાવવાનો રહેશે. અને જે છે આને ફરજિયાતપણે આપણે નોટિસ પાડવાની રહેશે. અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં 2 દિવસ કે 5 દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે CPO કચેરીના હવાલે કરવાના રહેશે. આના લીધે આપણે જેટલા CSC છે આ CSC ઉપર આપણા જે PSCના ડૉક્ટર છે આ બધાને રાઉન્ડ ધ ક્લોક ડેપ્યુટ કરેલા છે અને ઓલરેડી જે છે અત્યારે ત્યાં સેવાઓ આપી રહ્યા છે. અને જે PSCમાં જે છે આપણે આયુષના ડૉક્ટરો પણ ઘણી બધી જગ્યાએ છે. તો આ જ એવી જ PSCથી આપણે જે છે ડૉક્ટરો CSCમાં ડેપ્યુટ કર્યા છે જેના લીધે આપણે PSCની જે છે વ્યવસ્થા ખોરવાઈ નહીં જાય.